ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થતાં રાજ્ય સરકાર દ્વારા શહેરીજનો અને વાહન ચાલકોને અસુવિધા ઊભી ના થાય તેના માટે તંત્રને સૂચનાઓ આપેલ રોડ રસ્તા રિપેરિંગ કરો. ત્યારે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા ખખડધજ બન્યા હતા. ત્યારે રોડ રસ્તા પર થીગડા મારીને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પોતાની કામગીરી પર પડદો પાડીને કામગીરી કરી નાખી. ફરી ખાડા રાજ જોવા મળ્યું. બનાસકાંઠાના દિયોદર રાધનપુર સ્ટેટ હાઈવે ભાભર વાવ સર્કલ પાસે મસમોટા ખાડા પડ્યા હતા, જે થીગડા મારીને મરામત કરીને પૂર્ણ કરવામાં આવ્યું. જે થીગડા ઉખડી જતાં તંત્રની પોલ ખોલી નાખી. રોડના ખાડાની મરામતમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું નજરે ચડે છે. ભાભરની એપીએમસીથી ગાય સર્કલ સુધી ખખડધજ રોડ હોવાથી ટ્રાફિક જામ થાય છે. વાહન ચાલકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. વાવ સર્કલ પાસે ભૂવો છેલ્લા 10 દિવસથી પડ્યો છે, જેમાં વાહન કે સ્કૂલ જતા વિદ્યાર્થીઓને જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવા સવાલો થઈ રહ્યા છે. રોડ રસ્તા પર ખાડા રાજ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આવા ખખડધજ રોડ ભૂવાનું મરામત કરવામાં આવે તેવી લોક માંગ છે. ભરતભાઈ નાથજીભાઈ રાઠોડ, ગામ કુંભારખા. આ રોડ છે ચોમાસીથી લઈને અત્યાર સુધી થીગડાઓ કરેલા છે. ફરીથી રોડ ઉઘડી ગયેલો છે, તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આ રોડ સારો કરે અને થીગડા ના આપે અને સરસ રોડ બનાવે તે માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને સાધન બહુ અહીં હેરાન થાય છે, એક્સિડન્ટ પણ થઈ શકે છે એવી શક્યતા છે. બહુ મોટા ખાડા છે, અહીંયા હેરાન પબ્લિક બહુ થાય છે. સર્કલથી લઈ અને ગાય સર્કલ સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તા બનાવવામાં આવેલ, જે થીગડા મારીને કામ ચલાવેલ, જે આજની તારીખમાં થીગડા તૂટી ગયેલ છે, જે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે. અને બીજું, ત્યાં આગળ ભયંકર ભૂવો પડી ગયો છે, જે બાળકોને આવવા જવામાં બી મુશ્કેલી પડે છે. તેમ છતાં કોઈ રીતે ધ્યાન અપાતું નથી. આજની તારીખમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામ થાય એવી અમારી નમ્ર અરજ છે.